ભયંકર મોડું થાય છે. લીગલ છે. ખાવાની બહુ પણ અગિયાર હશે આજે. કેટલું કમાઈ લો તમે આઈટી માં દેજો ના કહો થોડા ક્ષણોમાં પહોંચવાનું છું ઘરે. અત્યારે જઈ રહ્યો છું રાજસ્થાન. ભાઈ મૂકવા આવે છે મને. ભયંકર મોડું થાય છે. પેલા ગયા હતા ડીમાર્ટમાં જઈને અમે લીધું બ્લેન્કેટ. અત્યારે જઈએ છે ભાઈબંધના કેફે. આવી ગયા છે ભાઈબંધના કેફે. બંધન શીખું છું ધીરે ના બનાવું. ના રામ રોમેલ બનાય સારો પીછો બસ છૂટી જશે સારો પીછો બસ જલ્દી. જાય ડીમાર્ટ માં લીધું છે હો ડીમાર્ટ માંથી અને ટેગ કાપી નાખ અલા બધા ઝારામ થોડી જાણા કોમેડી કરો શીખી ગયા બંધન તો. ગોપાલ તે કાયન ભાઈ ના જોયો છે કાયન ભાઈ ના અક્ષર ને સેમ નહીં દેખાતા. આમાં એક ભાઈબંધ નો ભાઈ છે ને સેમ તમારા જેવો જ દેખાય. ના ભાઈ વિડીયો કોલ થશે કટ કર દેજે ધીરે. આ સ્ક્રિપ્ટેડ છે હા ગાઈસ હેડો લઈ લે એટલે લઈ લો ગાઈસ 35 થઈ છે 10 મિનિટમાં સામરખા ચોકડી પહોંચવાનું છે એટલે હવે રમકાટું બરોબર નું અહીં રાખીએ મારા બર્થડે નું તો બર્થડે નું અહીં રાખવું છે એમ. જો પેલી લાલ ફૂટો છે ને હા ઓકે. દીપ સાંભળે છે ને એસઆઈપી કરી છે એસઆઈપી થપ નહીં પડતે. લઈ લે કઈ આગળ મસ્ત પેટી જાઓ. આણંદ માં મિની પાકિસ્તાન એરિયા કહેવાય. અહીં આગળ બધા મુસલમાન રહે છે. 8 ડાયટ કોક પાછળી ગાડ કિસલા એકદમ ચિલ્ડ ગાડ એકદમ ચિલ્ડ એકદમ ઓકે રેડી ડન. આખા આણંદમાં તપાસ કરી બ્લિંકિટ ઉપર મેં જોયા ડાયટ કોક મળતી જ નહીં કહી. અહીં આગળ મળી નસીબ આપડા. ગાઈઝ આવી ગયા છે હાઈવે ઉપર NH1 ઉપર. અહીં ઉભું રહ્યા ઇનલીગલ છે ખબર છે ને. પણ ખબર અભી જા રહી એટલે તો મારીશ. તો એક વખત તો નથી ને હા જો ગાઈસ ઇન્ડિયન હાલત જો પણ આપણે તો કે અમય તા હું જાઉં ઘેર કેમ નતું કરવા કે આવું છું હવે ના જા જાઉં ને હો જા. સારું હે મળીએ હારું ટાટા ટાટા ઓકે પહોંચીને ફોન માં દેજે. હા ખોવાઈ ના જાવ. 9:10 થઈ રહ્યા છે અને હજુ બસ આવી નથી. બસ ને મેં ટ્રેક કરી તો હજુ વડોદરા થી નીકળી છે. ખાલી ખોટો વહેલો આવ્યો. ખાવાનું પિઝા ને બધું ઠરી ગયું છે. ત્યાં ખાઈ લીધું તો સારું રહે. ગાઈઝ બસ ની અંદર આવી ગયો છું. હવે પેક મૂકી દઉં ખરખું. બરાબર ની ભૂખ લાગે. સવારનું કોઈ એટલે કઈ જ ભાગ નહીં. બપોરે મજૂરી ગતો રહ્યો પછી તાપમાં બહાર કોણ જાય. પછી અત્યારે બસમાં મોડું થતું હતું એટલે પેક કરી લીધું. પેક કરાવી અત્યારે ખાઈએ છે. સરસ છે વંદન સારું છે સારું. 9:30 બસ આવી અને મને કાલે ઉતારશે સવાર 6:30 કાં તો 7 વાગે સુધી મને જોધપુર ઉતારશે. જમી લીધું છે અને અત્યારે અમદાવાદ આવી ગયા છે. ઊંઘ આવતી નથી. બરાબર થઈ ગયા છે. હજુ અડધી પણ નથી પહોંચ્યા. કાલ સવારે મળીએ. કોઈ જઈએ હવે ટાટા. વેલકમ ટુ રાજસ્થાન. આવી ગયા છે ઘરે. અત્યારે મારા ભાણંદ ત્યાં આવશું પછી નહીં જોઈને ભરવાની પછી જઈશું. તો ચાલો આગળ મળીએ. પેલી ફેક્ટરીમાંથી આ ફેક્ટરીમાં આવી ગયા છે. પેલી ફેક્ટરીમાં બધું મેન્યુફેક્ચરિંગ થાય અને આ ફેક્ટરીમાં પોલિશિંગ અને ફાઇનલ ટચ અપાય. આ બધો માલ છે એ બધો જશે એક્સપોર્ટ થશે. ભાણે માટે હું કપડાં લેવા આવ્યો છું. એની સાઈઝ તો ખબર નથી બટ લઈ લીધા છે. હવે હજુ બીજા 2-3 કામ છે માર્કેટમાં પછી અને બપોર પછી જઈશું અમે ગામડે. ભયંકર ગરમી છે રાજસ્થાનમાં તો અને આજે 11 છે એટલે અમે ગયા હતા રસમલાઈ ખાવા. રાજસ્થાન આવું મીઠાઈ ના ખાવી બને ના બને. હું રાજસ્થાન એટલા માટે આવતો કે એક નાનું ફંક્શન છે એ ફંક્શન અટેન્ડ કરવા. ખાવાની બહુ પણ 11 છે આજે. કઈ નહીં કાલે ખાઈશું. આ કાકાએ ફ્રીમાં લસ્સી પીવડાવે છે અમને. Kinda tired trying at the same shit. Kinda tired trying to give a fuck. Saving grace has never hit the same end. I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said I've been running out of luck, yeah. Said
રાજસ્થાન આવું અને આ બધું ના કહ્યું બને. Running out of luck, yeah. નમકીન. જય શ્રી કૃષ્ણ ભાઈબંધો. તો અત્યારે બસમાં બેસી ગયો છું જોધપુરથી પાછો આણંદ જવા, ઘરે જવા. ઘરેથી આ સીધો બરફ લઈ લીધો છે. બરફ ખાતા ખાતા બસમાં બેસી ગયો છું. બધા ભાઈબંધો કહેતા હતા મારા માટે ઘેવર લેતો આવજે, ઘેવર લેતો આવજે, બટ સોરી, માર્કેટમાં ગયો જ નથી. સીધો ઘરેથી સીધો બસમાં આવ્યો છું. જો માર્કેટમાં જાત તો મારે 15 થી 20 કિલોમીટર ધક્કો થાત. એટલે નેક્સ્ટ ટાઈમ ફરી આવતા રહીશું, ત્યારે ફરી લાવતા રહીશું. આમ લાઈવ ખાવા જેવી મજા આવે ને એવું આમ પેલું પેકમાં મજા ના આવે. એમ લાઈવ ખાવ તો આમ એકદમ ક્રિસ્પી આમ મજા આવી જાય. એમ પેલું થોડું ઢીલું થઈ જાય ને આમ ગરમી છે ને આમ મજા ના આવે. હું તો કહું તમે જ એક વખત અહીં આવી જાઓ અને અહીં જે ખાવું હોય પછી કહેજો, મને ખવડાવીશ. અત્યારે તો બરફ ખાઉં છું. કાલે પાછા બેક ટુ બેઝિક્સ. આઈ હોપ બસ વહેલી પહોંચાડી દે, પછી ઘેર જઈશ, ઘરેથી પછી પાછો આવીશ. કાલ જોઈએ શું થાય છે. તેથી સોરી, બ્લોગ ઉતારવાનું રહી ગયો ત્યાં, એટલે ત્યાં ટાઈમ જ નહોતો અને નાનું ફંક્શન હતું, એ ફંક્શન કરવા આવ્યો હતો. એ ગામડે ગયો તો ગામડાના થોડા ક્લિપ્સ છે એ જોઈ લેજો. અને બીજું તો ગરમી ભયંકર છે, ભયંકર એટલે આમ ઓવનની અંદર બેઠા ને એવું લાગે. સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી આમ એવું જ લાગે, આમ ગરમી ગરમી ગરમી. આપણે ગુજરાતમાં તોય સવાર એટલે સાંજે તોય ઠંડુ થઈ જાય, તો ઠંડુ જ નહીં થતું. તમે એસી કરો, જે કરો, એ બધું આમ ભયંકર એટલે ભયંકર ગરમી છે. ગયો છું રાજસ્થાન થી આણંદ પાછો. અત્યારે રેપિડો કરી છે, જઈ પીપળાવ મારા ઘરે. હા ભાઈ, તમે કેટલું કમાઈ લો મહિનાના? ઘણું બધું. તમે આઈટી માં જજો ના કહો એટલે. તો ભાઈબંધ આવી ગયું છે લેવા. મેં ના પાડ્યું, રિક્ષામાં જતો રહીશ, માને જ નહીં. ના હું આઈ, હું સ્પેશિયલ તને મૂકવા એમ કરતો એટલે હવે આવે છે. આ ભાઈબંધો છે, બોલો. થોડા ક્ષણમાં પહોંચવાનું છું ઘરે પીપળાવ. ત્યાંથી એક ભાઈબંધ આવી ગયો, અહીંયા આગળ બીજો ભાઈબંધ આવી ગયો. એ ગોપાલભાઈ રિક્ષામાં આવે. મેં કીધું ના, હું રિક્ષામાં આવી તો પણ પરણ લેવાય છે, બોલો. ના રિક્ષા ના બે હું લેવા બોલો. હજુ આવ્યો નહીં, ઉઠી તરત જ આવ્યો.